વ્લોગના બીજા દિવસે જ કાંઈક આવું થઈ ગયું. જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો. આજે છે મારા મિની વ્લોગનો બીજો દિવસ. તો આજે મારા ઘરે મારા ફઈ આવેલા હતા અને મારા મમ્મીની માનતા પૂરી કરવા જવાની હતી. તો બપોર વચ્ચેના ટાઈમ પર અમે નીકળી ગયા છીએ. રસ્તો ખાલી દેખાતા રસ્તાનો પણ થોડો શૂટ લઈ લીધો છે. આગળ જતાં મહાનગરપાલિકાનું પાર્કિંગ આવેલું તો એ જોઈને આપણે મુરઘા કેન્દ્ર સાઈડ નીકળી ગયા છે. મુરઘા કેન્દ્ર પહોંચતા જ અમને યાદ આવ્યું કે ગાંઠિયા પણ લેવાના હતા, જે માતાજીને આપણે માનતા માનેલી હતી. તો ચાલતા અમે થોડો શૂટ લઈ લીધો છે. આગળ માર્કેટ ભરાય છે તે પણ જોઈને આપણે આગળ ચાલતા થયા. મારા ભાઈની ઈચ્છા હતી કે અમારા પડછાયાનો પણ થોડો શૂટ લેવો જોઈએ, તો એ શૂટ પણ મેં લઈ લીધો છે. આગળ પહોંચતા જ અમે ખોખલી માના મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાં ધડ થઈ ગઈ હતી ગાંઠિયાવાળા સાથે, તો ગાંઠિયા લઈ લીધા હતા જેવા તેવા. ખોખલી માનું મંદિરનું બોર્ડ વાંચીને આપણે અંદર વયા ગયા. તો ત્યાં જોયું તો બહુ ટ્રાફિક હતી, તો વાંધો નહીં, પણ માતાજીના દર્શન કરી લીધા. આ બાજુ ગણપતિ બાપા બેઠા હતા અને આ બાજુ હનુમાન બાપા બેઠા હતા. તો મમ્મી અને ફઈએ થોડી પ્રસાદી ધરાવી દીધી, માનતા પૂરી કરી અને બહાર નીકળીને ત્યાં અગરબત્તીને દીવો કર્યો છે. તો હવે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો પ્રસાદી લેવા. તો મારા મમ્મી, મારો ભાઈ અને મારા ફઈ પ્રસાદી લેવા બેસી ગયા હતા અને મારું પણ મેં થોડો શૂટ લઈ લીધો છે. હવે આપણે મંદિર સાઈડ થોડો બતાવીએ. આપણે મંદિરની પાછળ બેઠા હતા. હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. આવો મિત્રો સૌ. હા, તો અમે પ્રસાદી લઈ લીધી છે. હવે મારા ફઈને પણ શૂટમાં આવું હતું, તો મારા ફઈને પણ શૂટમાં લઈ લીધા છે. હવે આપણે ચપ્પલ પહેરીને ઘરે જવાની તૈયારી કરીએ. જોઈ લો મંદિર પાસે ટ્રાફિક. પણ મારા ફઈને પાણીપુરી ખાવી હતી, તો અમે પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. હાથની આંગળી આવતી હોય તો ભલે આવે, પછી લઈ. હવે પાણીપુરી ખાઈને ઘરે જઈએ છીએ. તો આજનો વ્લોગ બસ આટલો જ. કાલે મળીએ ફરીથી. જય માતા.